અત્યાર સુધી હોલિવૂડની ફિલ્મોમાં તમે એવી ઘણી સ્ટોરીઓ જોઈ હશે જેમાં એવા જીવ આવે છે જે રાક્ષસી કીડાઓ હોય છે જે માણસો અને પશુઓને અંદરથી ખાઈ જાય છે. પરંતુ આ ફિલ્મની જેવી હકીકત અત્યારે અમેરિકામાં સામે આવી છે. રાક્ષસી જીવ જે જીવતા માણસો અને જાનવરોનું માંસ અંદરથી કોતરીને ખાઈ જાય છે. અત્યારે અમેરિકાની સરહદ પર એક એવું ભયાનક રહસ્ય ઘૂમરાઈ રહ્યું છે જે અંધારામાં ચમકે છે અને લાખોની સંખ્યામાં આકાશમાંથી વરસી રહ્યું છે. આ કોઈ પરગ્રહવાસીઓનો હુમલો નથી, પણ મેક્સિકોથી આવી રહેલા એવા માંસભક્ષી કીડાઓનું આક્રમણ છે જે પશુધનને જીવતા દફનાવી શકે છે. આ રહસ્યમય જંગમાં વૈજ્ઞાનિકોએ હવે અંધારામાં ચમકતી સેના મેદાનમાં ઉતારી છે. પણ શું આ ચમકતી માખીઓ અમેરિકાને બરબાદ થતા બચાવી શકશે, કે પછી માંસના ભાવ આસમાને પહોંચીને સામાન્ય માણસની થાળી છીનવી લેશે? તે જાણવા માટે જુઓ આ અહેવાલ. અત્યારે અમેરિકામાં માંસભક્ષી કીડાઓ એટલે કે ન્યૂ વર્લ્ડ સ્ક્રૂવોર્મનો ખતરો ખૂબ જ વધી રહ્યો છે અને આ ખતરો મુખ્યત્વે મેક્સિકોમાંથી ઉત્તર દિશા તરફ ધકેલાઈ રહ્યો છે. યુએસડીએ એટલે કે યુનાઇટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર અત્યારે આ ભયાનક આફતને અટકાવવા માટે એવા ખતરા કરી રહ્યું છે જે સાંભળીને તમે દંગ રહી જશો. તેઓએ સ્ટેરાઇલ એટલે કે પ્રજનન માટે અસમર્થ એવી કરોડો માખીઓને અંધારામાં ચમકતી ડાયથી ચિહ્નિત કરીને મેક્સિકોની સરહદ અને દક્ષિણ ટેક્સાસમાં છોડવાનું શરૂ કર્યું છે. આ માખીઓ જંગલી માખીઓ સાથે સમાગમ કરીને તેમની વધતી વસ્તી અટકાવે છે, કારણ કે તેનાથી પેદા થતા ઈંડા ફલિત થતા નથી. ન્યૂ વર્લ્ડ સ્ક્રૂવોર્મ એ એક એવો પરોપજીવી કીડો છે જે પશુઓ અને ક્યારેક માણસોના ખુલ્લા ઘામાં ઈંડા મૂકે છે. તેના લાર્વા જીવતું માંસ ખાઈ જાય છે, જે અત્યંત પીડાદાયક અને જીવલાણ સાબિત થાય છે. વર્ષ 2024થી મેક્સિકોમાં આનો આઉટબ્રેક એટલે કે પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેમાં અત્યાર સુધીમાં પશુઓના 601 સક્રિય કેસ અને માણસોમાં આશ્ચર્યજનક રીતે 1190 કેસ નોંધાયા છે, જેમાં 7 લોકોના મૃત્યુ પણ થયા છે. જોકે અમેરિકામાં હજુ સુધી કોઈ કેસ જોવા મળ્યો નથી, પરંતુ ટેક્સાસની સરહદ પાસે આવેલા મેક્સિકોના તમૌલીપાસ રાજ્યમાં 20 કેસ મળી આવતા ફફડાટ ફેલાયો છે. આ જીવાતને કારણે અમેરિકાના અર્થતંત્ર પર માઠી અસર પડી શકે છે, કારણ કે મેક્સિકોથી પશુઓની આયાત બંધ કરી દેવામાં આવી છે, જેના પરિણામે અમેરિકામાં દૂધના ભાવમાં વધારો જંગી જેટલો થઈ શકે છે અને બીફ પ્લાન્ટ્સ પણ બંધ થઈ રહ્યા છે. નિષ્ણાતોના મતે મેક્સિકોમાં આ જીવાતને નાબૂદ કરવા માટે અઠવાડિયે 100 મિલિયનથી પણ વધુ સ્ટેરાઇલ માખીઓની જરૂર છે અને યુએસડીએ આ સંખ્યા વધારીને 500 મિલિયન સુધી લઈ જવાની યોજના બનાવી રહ્યું છે. આ માખીઓને ખાસ ફ્લોરોસન્ટ ડાયથી રંગવામાં આવે છે, જે યુવી લાઇટ હેઠળ અંધારામાં ચમકે છે, જેથી વૈજ્ઞાનિકો ટ્રેપમાં પકડાયેલી માખીઓને જંગલી માખીઓથી અલગ પાડી શકે અને પ્રયોગની સફળતા તપાસી શકે. અમેરિકામાં છેલ્લે આવો ખતરો વર્ષ 2017માં ફ્લોરિડામાં દેખાયો હતો, જેને આ જ પદ્ધતિથી દૂર કરવામાં આવ્યો હતો. પરંતુ અત્યારની સ્થિતિ વધુ ગંભીર છે, કારણ કે મેક્સિકન રાન્ચર્સ એટલે કે પશુપાલકોને દર મહિને 25થી 30 મિલિયન ડોલરનું નુકસાન થઈ રહ્યું છે અને જો આ કીડા અમેરિકામાં પ્રવેશી ગયા તો અંદાજે 1.9 બિલિયન ડોલરનું આર્થિક નુકસાન થઈ શકે છે. પનામામાં આવેલા પ્લાન્ટમાં આ માખીઓનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે અને તેને રેડિયેશનથી સ્ટેરાઇલ કરવામાં આવે છે, જે પર્યાવરણ માટે એકદમ સુરક્ષિત છે, કારણ કે આમાં કોઈ જીનેટિક ફેરફાર કરવામાં આવતા નથી. હાલમાં સરહદ પર 121 જેટલા ટ્રેપ્સ અને 300થી વધુ વન્યજીવોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેથી આ માંસભક્ષી કીડાઓને અમેરિકાની ધરતી પર પગ મૂકતા રોકી શકાય. યુએસડીએ દ્વારા હવે ટેક્સાસ અને મેક્સિકોમાં નવા પ્લાન્ટ્સ બનાવવાની દિશામાં $100 મિલિયન રોકાણ કરવામાં આવી રહ્યું છે, જે 2026 સુધીમાં કાર્યરત થઈ જશે. પશુ માલિકોને પણ સતત તાકીદ કરવામાં આવી રહી છે કે તેઓ પોતાના પશુઓના ઘાની તપાસ કરતા રહે અને કોઈ પણ શંકાસ્પદ લક્ષણ જણાય તો તરત જ રિપોર્ટ કરે, જેથી આ
માંસભક્ષી રાક્ષસો સામેની જંગ જીતી શકાય. તમામ ગુજરાતીઓએ આ કીડાઓથી પણ સાવધાન રહેવાની જરૂર છે. દોસ્તો, તમારું આ અંગે જે મંતવ્ય હોય તે કોમેન્ટમાં જરૂર કહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.